Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends, all are safe. And you are enjoying this new era, this new way of learning. મિત્રો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 8 વિદ્યુત ચુંબકીય તરંગો સ્ટાર્ટ કર્યું હતું. That was a very interesting chapter. Why? Because it is the chapter which link the three branches. એ ત્રણ શાખાઓને લિંક કરતું હોય તેવું ચેપ્ટર છે. વિદ્યુતશાસ્ત્ર, ચુંબકત્વ અને પ્રકાશશાસ્ત્રને સાંકળતું ચેપ્ટર છે. મેક્સવેલ જ્યારે એમ્પિયર સર્કિટનો નિયમ ચકાસતો હતો તો એને માલુમ પડ્યું કે કંઈક પ્રોબ્લેમ છે, કંઈક એમ્પિયર સર્કિટના નિયમમાં કંઈક ખૂટે છે. જ્યારે સમય સાથે વિદ્યુત ક્ષેત્ર બદલાતું હોય એવા સંજોગોમાં એમ્પિયર સર્કિટનો નિયમ વાપરતા કંઈક લોચા પડ્યા. એ ખૂટતી ભૌતિક રાશિ સ્થાનાંતર પ્રવાહ એને મેક્સવેલે એમ્પિયર સર્કિટના નિયમમાં એડ કરી અને એમ્પિયર મેક્સવેલનો નિયમ બનાવ્યો. સ્થાનાંતર પ્રવાહના કન્સેપ્ટ સમજવા માટે લાસ્ટ લેક્ચર મેં જે આપણા એપ્લિકેશનની અંદર અપલોડ કર્યો છે એને તમે ફરીવાર એકવાર દેખજો. બહુ જ સરસ છે. સ્થાનાંતર પ્રવાહનો કન્સેપ્ટ એકદમ સરસ રીતે એમાં સારી રીતે સરળ રીતે સમજાવ્યો છે. મેક્સવેલે વિદ્યુત અને ચુંબકત્વના અલગ અલગ 4 ઇક્વેશન્સ, સંકલન, બંધ વક્ર અથવા બંધ પૃષ્ઠ, યેડાબેડા, અદલ બદલ, આ 4 સમીકરણો વડે સૈદ્ધાંતિક રીતે એટલે કે થિયોરેટિકલી વિદ્યુત ચુંબકીય તરંગોનું અસ્તિત્વ પ્રસ્થાપિત કર્યું અને વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ માપી નહીં પણ સૈદ્ધાંતિક રીતે શોધી તો માલુમ પડ્યું કે 3 × 10⁸ મીટર પર સેકન્ડ છે, જે પ્રકાશની ઝડપ પણ હતી. તો આમ મેક્સવેલના ગણતરીઓ પરથી, મેક્સવેલના સૈદ્ધાંતિક કાર્ય પરથી એવું સિદ્ધ થયું કે પ્રકાશના તરંગો એ વિદ્યુત ચુંબકીય તરંગો જ છે. ત્યારબાદ હર્ટ્ઝે વિદ્યુત ચુંબકીય તરંગો લેબોરેટરીમાં ઉત્પન્ન કર્યા. માર્કોની વગેરે સાયન્ટિસ્ટોને એક સ્થળેથી બીજા સ્થળે મોકલી શક્યા. અને છેલ્લે આપણે વિદ્યુત ચુંબકીય તરંગોની અલગ અલગ લાક્ષણિકતાઓ પણ ભણી હતી. મિત્રો, આજે હું 2-3 પ્રશ્ન એવા કરાવી રહ્યો છું, 2-3 પ્રશ્નો એવા ચર્ચા કરીશું આપણે કે જે તમારા ટેક્સ્ટબુકની અંદર નથી પણ એના આધારિત દાખલાઓ અને એમસીક્યુ પૂછાય છે. તો એવા 2-3 પ્રશ્નો આપણે ડિસ્કસ કરીશું અત્યારે કે જે ટેક્સ્ટબુકની અંદર નથી. તો એ પૈકી સૌપ્રથમ ક્વેશ્ચન, માધ્યમનો વક્રીભવનાંક નું સૂત્ર તારવીશું. I am talking about the question number 6 કે વિદ્યુત ચુંબકીય તરંગોના વેગની સમજૂતી આપી કોઈ માધ્યમનો વક્રીભવનાંકનું સૂત્ર તારવો. ફ્રેન્ડ્સ, માધ્યમનો વક્રીભવનાંક નું સૂત્ર આપણે તારવવું છે. તો મિત્રો આપણને ખબર છે, ચલો કોઈ મને કહેશે, શું મિત્રો હું લખી રહ્યો છું તમને બતાવી રહ્યું છે? ચલો, શૂન્યાવકાશમાં પ્રકાશ એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ નું સૂત્ર શું છે મિત્રો? કોઈ કહેશે મને? 1/√μ0 વેરી વેરી ગુડ. 1/√μ0 અને આ પરથી જ કહી શકાય કે કોઈ માધ્યમમાં વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ શૂન્યાવકાશના બદલે માધ્યમમાં પ્રકાશની ઝડપનું સૂત્ર તમારે લખવું હોય તો પછી શું લખવું જોઈએ મિત્રો? 1/μ પરમિએબિલિટી અને માધ્યમની પરમિટિવિટી, આવું લખવું જોઈએ મિત્રો. યસ ઓર નો? હા કે ના તો બોલો. હા સર.
हाँ सर। ઓકે, હવે આપણને ખબર છે કે સાપેક્ષ પરમિએબિલિટી એટલે માધ્યમની પરમિએબિલિટી અપોન શૂન્ય અવકાશની પરમિએબિલિટી, એટલે મ્યુ બરાબર μ0 ઇન્ટુ μr, અને સાપેક્ષ પરમિટિવિટી કે જેને આપણે ડાઇઇલેક્ટ્રિક અચળાંક પણ કહીએ છીએ, માધ્યમની પરમિટિવિટી ભાગ્યા શૂન્ય અવકાશની પરમિટિવિટી, તો આમ સાબિત થાય છે કે માધ્યમની પરમિટિવિટી ઇઝ ઇક્વલ્સ ટુ ડાઇઇલેક્ટ્રિક અચળાંક ગુણ્યા શૂન્ય અવકાશની પરમિટિવિટી. હવે આ બંને કિંમતો ઉપરયુક્ત સમીકરણમાં મૂકી દઈએ, તો આ બંને કિંમતો ઉપરયુક્ત સમીકરણમાં મૂકીએ તો v બરાબર 1 અપોન રૂટમાં શૂન્ય, અહીંયા આગળ માધ્યમની પરમિએબિલિટીના બદલે હું શું લખી શકું મિત્રો? μ0 ઇન્ટુ μr, અને એપ્સિલોનના બદલે હું k એપ્સિલોન નોટ લખી શકું મિત્રો. તો આ થઈ જશે 1 અપોન રૂટ μr ઇન્ટુ k અને ઇન્ટુ 1 અપોન રૂટ એપ્સિલોન નોટ મ્યુ નોટ. આવું લખી શકાય મિત્રો? યસ ઓર નો? Yes, sir. પણ 1 અપોન રૂટ μ0 એપ્સિલોન નોટ તો શું છે મિત્રો? સી પ્રકાશની ઝડપ. એ તો શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ છે, તો c બાય રૂટ મ્યુ આર કે. તો મિત્રો c બાય v ને સૂત્રોનો કરતા બનાવો તો રૂટ મ્યુ આર કે, અને તમે ચેપ્ટર નંબર 9 ની અંદર પ્રકાશશાસ્ત્રની અંદર ભણશો કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ અને માધ્યમમાં પ્રકાશની ઝડપનો જે ગુણોત્તર છે, શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ અને માધ્યમના પ્રકાશની ઝડપનો જે ગુણોત્તર છે એને જ માધ્યમનો વક્રી ભવનાંક કહેવાય. કદાચ 9મા ધોરણમાં ભણી ચૂક્યા છો, યાદ હોય તો ઠીક છે, ના યાદ હોય તો હવે યાદ રાખો, વળી પાછું ચેપ્ટર નંબર 9 ની અંદર આવવાનું જ છે. તો આ c બાય v ને જ તો વક્રી ભવનાંક કહેવાય. તો આમ સાબિત થાય છે મિત્રો, વક્રી ભવનાંકનું સૂત્ર રૂટ મ્યુ આર કે છે. સાપેક્ષ પરમિએબિલિટી, સાપેક્ષ પરમિટિવિટી અને વક્રી ભવનાંક વચ્ચે સંબંધ છે. વક્રી ભવનાંક એટલે પ્રકાશશાસ્ત્ર, પરમિએબિલિટી એટલે ચુંબકત્વ, પરમિટિવિટી એટલે વિદ્યુત શાસ્ત્ર, બધા વચ્ચે સંબંધ છે. તો આ થિયોરી તો મેં આખી તમને સમજાવી. થિયોરી 2 જ સ્ટેપની છે. આમ તો સી અને વીના સૂત્ર પરથી સાબિત થઈ જ જાય છે, સી અને વીના સૂત્ર પરથી. પણ જો કે તમારે યાદ રાખવાની જરૂર નથી, પણ સૂત્ર યાદ રાખજો, રૂટ મ્યુ આર કે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? શું આ સમજમાં આવ્યો મિત્રો? हाँ सर। હા, હા sir. સર. ચલો હજુ એક થિયરી ભણીશું આપણે મિત્રો. એટલે આ વક્રી ભવનાંકનું સૂત્ર માધ્યમનું રૂટ મ્યુ આર કે છે એવું યાદ રાખજો. આ ઉપરાંત હજુ એક થિયરી ભણીશું, વિદ્યુત ચુંબકીય તરંગોની ઉર્જા ઘનતા. મિત્રો તમને ખ્યાલ હશે કે એકમ કદ દીઠ સંગ્રહ પામતી ઉર્જાને ઉર્જા ઘનતા કહે છે. ક્વેશ્ચન એવો છે કે વિદ્યુત ચુંબકીય તરંગો માટે ઉર્જા ઘનતા નું સૂત્ર. મેળવો. મિત્રો આપણને ખબર છે કે વિદ્યુત ચુંબકીય તરંગો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના સદિશો ધરાવે છે. ચુંબકીય ક્ષેત્ર ના દોલનો ધરાવે છે. તો મિત્રો યાદ કરો, આપણે એવું ભણી ચૂક્યા છીએ કે જો કોઈ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હોય તો ત્યાં આગળ ઉર્જા સંકળાય છે. જેમ કે
કેપેસિટરની બે પ્લેટો વચ્ચેના અવકાશમાં વિદ્યુત ક્ષેત્રમાં ઉર્જાનો સંગ્રહ થાય છે. ઇન્ડક્ટરની અંદરના ચુંબકીય ક્ષેત્રમાં પણ ઉર્જાનો સંગ્રહ થાય છે. એટલે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં ઉર્જાનો સંગ્રહ થતો હોય છે. તો આથી એવું કહી શકાય કે આથી વિદ્યુત ચુંબકીય તરંગોની ઉર્જા ઘનતા વિદ્યુત ચુંબકીય તરંગોની ઉર્જા ઘનતા એટલે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સાથે સંકલિત ઉર્જા ઘનતાનો સરવાળો. શું મિત્રો આ સમજમાં આવ્યું અહીંયા સુધી? હા સર. અર્થાત એનો મતલબ એવો થયો તો પછી કે કુલ ઉર્જા ઘનતા એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડની ઉર્જા ઘનતા પ્લસ મેગ્નેટિક ફિલ્ડની ઉર્જા ઘનતા. તો મિત્રો આપણે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતાનું સૂત્ર ઓલરેડી સાબિત કરેલું છે. કોઈને યાદ છે મિત્રો? હાફ એપ્સિલોન ઈ સ્ક્વેર. નોટ ઈ સ્ક્વેર. અને ઇન્ડક્ટરના ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા પણ આપણે સાબિત કરેલી જ છે. બોલો. હાફ એલ બી સ્ક્વેર અપોન 2 મ્યુ 0. પરફેક્ટ. તો આ આપણે ઓલરેડી ખબર છે, પરંતુ એક લોચો છે, પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ એ છે કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર અચળ હોય અને ઇન્ડક્ટરની અંદર ચુંબકીય ક્ષેત્ર અચળ હોય. એટલે સાદી ભાષામાં આ અચળ વિદ્યુત ક્ષેત્ર અને અચળ ચુંબકીય ક્ષેત્ર માટે જ સાચું છે. અચળ વિદ્યુત ક્ષેત્ર અને અચળ ચુંબકીય ક્ષેત્ર માટે જ સાચું છે. જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગોમાં તો મિત્રો આપણને ખબર છે કે સમય સાથે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર તો આવર્ત રીતે બદલાતા હોય. તો એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે શું કરવું જોઈએ? ઉપરયુક્ત સમીકરણ તો અચળ ઈ અને બી માટે જ સત્ય છે. જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સદિશો સમય સાથે આવર્ત રીતે બદલાય છે. અર્થાત બીજી ભાષામાં ડીસી ના બદલે એસી છે, ડીસી ના બદલે એસી છે, સાઇન વક્ર અનુસાર બદલાય છે. તો પછી ઈ અને બી ના સ્થાને શું લેવું પડે મિત્રો? તો પછી બોલો, કોઈ સોલ્યુશન મને કહેશે? ઈ અને બી ના સ્થાને શું લઈએ તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય? એસી ના બદલે સોરી ડીસી ના બદલે એસી એવું છે, વિચારો. સરેરાશ. હા, સરેરાશ. પણ સાઇન કે કોસાઇન ની સરેરાશ તો શું આવે? 0. શૂન્ય. 0. તો શું કઈ ઉર્જા શૂન્ય થવાની છે? એટલે સરેરાશ ના. પણ થોડું હજી વધારે બોલો. સરેરાશ વાત સાચી, પણ એ સરેરાશ તમે જે વિચારો છો એ સરેરાશ નહીં આવે. બીજી કઈ સરેરાશ? વર્ગની સરેરાશ. આરએમએસ RMS વેલ્યુ. RMS RMS value. એક્ઝેક્ટલી. તો ઈઆરએમએસ અને બીઆરએમએસ લેવું પડે. શું મિત્રો આ સમજમાં આવ્યું? ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. તો હવે ઉર્જા ઘનતા ઇઝ ઇક્વલ્સ ટુ હાફ એપ્સિલોન નોટ ઈ આરએમએસ નો સ્ક્વેર પ્લસ બી આરએમએસ નો સ્ક્વેર બાય 2 mu 0. Is that clear friends? હવે આપણને ખબર છે કે E0 બાય B0 તો C છે. અંશ અને છેદને √2 વડે ભાગી નાખો. અંશ અને છેદને √2 વડે ભાગી નાખો તો E0 બાય √2 એટલે ERMS થઈ જશે. અને B0 બાય √2 કંપ વિસ્તારને √2 વડે ભાગો એટલે BRMS. સાઇન કે કોસાઇન માટે આ સાચું છે કે કંપ વિસ્તારને √2 વડે ભાગો એટલે RMS મળી જાય. તો મિત્રો તો પછી હું BRMS બરાબર હું શું લખી શકું મિત્રો?
ERMS by C. અને C બરાબર શું છે મિત્રો? 1/μ0 છે. તો C² બરાબર 1/μ0 તો પછી મિત્રો હું μ0 ના બદલે શું લખી શકું મિત્રો? 1/ε0 C² લખી શકું મિત્રો? Is that clear, friends? Yes, sir. આ બંને કિંમતો ઉપરયુક્ત સમીકરણમાં મૂકી દઈએ. આ બંને કિંમતો જો ઉપરયુક્ત સમીકરણમાં મૂકીશું તો લેફ્ટ હેન્ડ સાઈડ તો ε0 ERMS² રહેશે, પણ જે બીજું પદ છે એમાં શું થઈ જશે મિત્રો? BRMS² ના બદલે ERMS² વર્ગ ભાગ્યા C². BRMS બરાબર ERMS ભાગ્યા C નો વર્ગ અને અપોન 2 μ0 ના બદલે 1/ε0 C². મિત્રો C² બંનેના છેદમાંથી કેન્સલ થઈ જશે અને છેદનો છેદ અંશમાં મૂકી દો તો આ થઈ જશે 1/2ε0 ERMS² પ્લસ વળી પાછું 1/2ε0 ERMS². 2017 JEE માં પૂછાઈ ગયું હતું કે વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલી ઉર્જા અને ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલી ઉર્જા માટે શું કહી શકાય? નીચેનામાંથી કયું વિધાન સાચું છે? નંબર 1, વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલી ઉર્જા વધારે હશે. નંબર 2, ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલી ઉર્જા વધારે હશે. નંબર 3, બંને સાથે સંકળાયેલી ઉર્જા સમાન હશે. કે નંબર ડી, કશું કહી ના શકાય. તો મિત્રો તમે ધ્યાનથી દેખો તો આ લેફ્ટ હેન્ડ સાઈડ છે ને વિદ્યુત ક્ષેત્ર સાથે સંકલિત ઉર્જા છે અને રાઈટ સાઈડ જે હતું આવડો બીજું પદ એ ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલી ઉર્જા હતી. શું શીખવા મળ્યું? બંને સમાન છે. સમાન છે. તો મિત્રો યાદ રાખજો, વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રો બંને સાથે ઉર્જા સમાન રીતે સંકળાય છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? Yes, sir. તો કુલ ઉર્જા કેટલી આવશે? કુલ ઉર્જા ઘનતા તો બોલે તો ε0 × ERMS². તો મિત્રો આ વિદ્યુત ચુંબકીય તરંગોની ઉર્જા ઘનતાનું સૂત્ર મળ્યું. અથવા તમે ERMS ના બદલે C × BRMS મૂકી દો. C × BRMS તો ε0 C² BRMS ને C² ના બદલે 1/μ0 C² ના બદલે 1/μ0 ε0 અને સાદુરૂપ આપશો ને તો આ સમીકરણને તમે આ રીતે પણ લખી શકશો કે BRMS નો વર્ગ અપોન μ0 પણ તમે લખી શકો છો. જો E બરાબર CB લખશો, E બરાબર CB, તો આ સૂત્ર પણ સાબિત થઈ જાય. તો આ બંને સૂત્રો આપણને વિદ્યુત અને વિદ્યુત ચુંબકીય તરંગોની ઉર્જા ઘનતા સાથે સંકળાયેલા સૂત્ર આપણને મળ્યા. તો મિત્રો આ છે ને તમારી ટેક્સ્ટબુકમાં લખ્યું છે ખરા, વિધાન કરેલું છે. વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતામાં આ સૂત્ર આપ્યું છે, પણ સૂત્રની સાબિતી નથી આપી. મેં સૂત્ર સાબિત કર્યું. ટેક્સ્ટબુકમાં સૂત્ર આપેલું છે, દાખલાઓ અને MCQમાં યુઝ પણ કરેલું છે, પણ સાબિતી નથી આપી. મેં તમને સાબિતી પણ આપી. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? Sir. ચલો, તો આ સૂત્ર યાદ રાખવાનું છે મિત્રો. અને છેલ્લી વસ્તુ, હજી એક ક્વેશ્ચન છે. ક્વેશ્ચન એવો છે કે વિકિરણની તીવ્રતા. 7મો ક્વેશ્ચન, ઉર્જા ઘનતાનું સૂત્ર સમજી લીધું આપણે. હવે ક્વેશ્ચન એવો છે કે વિકિરણની તીવ્રતા એટલે શું, તેનું સૂત્ર પણ તારવવાનું છે. મિત્રો કદાચ તરંગની તીવ્રતા તમે 11મા ધોરણમાં ભણી ચૂક્યા છો. છે કોઈ માઇકાલાલ, કોઈને વ્યાખ્યા યાદ છે તરંગની તીવ્રતાની? તરંગ પ્રસરણની દિશાને લંબ એવા એકમ આડછેદમાંથી પસાર થતું તરંગ, એવું કશું હતું. એકદમ સાચું, પણ થોડુંક ઘટે છે. તમે એકદમ બરાબર ટ્રેક પર છો, પણ થોડુંક ઘટે છે. બોલો, યાદ છે?
મિસ્ટર પાંડે, અને વિદ્યુત ચુંબકીય ફ્લક્સ પણ કહેવાય હો મિત્રો. ઘણીવાર આવું વિદ્યુત ચુંબકીય ફ્લક્સ એવો શબ્દ પ્રયોગ કર્યો હોય તો ગભરાવું નહીં, એ વિકિરણની તીવ્રતા જ થઈ. એ ગભરાવું નહીં, વિદ્યુત વિકિરણની તીવ્રતા જ થઈ. ચલો સાંભળજો એની વ્યાખ્યા. પ્રસરણ દિશાને લંબ એવા એકમ ક્ષેત્રફળ સપાટીમાંથી એકમ સમયમાં પસાર થતી વિકિરણ ઉર્જાને તરંગ પ્રસરણની દિશાને લંબ એકમ ક્ષેત્રફળ સપાટીમાંથી એકમ સમયમાં પસાર થતી વિકિરણ ઉર્જાને વિકિરણની તીવ્રતા કહેવાય. સો ધેટ ઇઝ અ વિકિરણની તીવ્રતા. આના પરથી કહી શકાય કે વિકિરણની તીવ્રતા ઇઝ ઇક્વલ્સ ટુ એકમ ક્ષેત્રફળ સપાટીમાંથી એકમ સમયમાં પસાર થતી વિકિરણ ઉર્જા. એટલે તીવ્રતાને આઈ કહીએ મિત્રો, તીવ્રતાનો સિમ્બોલ આઈ કહીએ તો એકમ ક્ષેત્રફળ સપાટીમાંથી એકમ સમયમાં ઉર્જા. પણ મિત્રો ઉર્જા ભાગ્યા સમય તો શું થાય? કાર્ય ભાગ્યા સમય તો પાવર. 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 તમે આને પાવર ભાગ્યા ક્ષેત્રફળ પણ કહેવું હોય તો કહી શકો છો. પાવર ભાગ્યા ક્ષેત્રફળ પણ કહેવું હોય તો કહી શકો છો. તો મિત્રો આના પરથી કહી શકાય કે હું એકમ ક્ષેત્રફળ સપાટીમાંથી એકમ સમયની એટલે કે 1 સેકન્ડમાં પસાર થતી ઉર્જા શોધી કાઢું. એકમ ક્ષેત્રફળ સપાટીમાંથી 1 સેકન્ડમાં પસાર થતી ઉર્જા શોધી કાઢું તો મને શું મળી જશે મિત્રો? તો શું મળી જશે બોલો? વિકિરણની તીવ્રતા. વિકિરણની તીવ્રતા મળી જશે. મિત્રો મારી ઝડપ 5 મીટર પર સેકન્ડ હોય તો હું 1 સેકન્ડમાં કેટલું અંતર કાપી શકીશ? 5 મીટર. તો વિકિરણની ઝડપ છે ને વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ 3 × 10⁸ મીટર પર સેકન્ડ છે. અને આપણે સી ધારીએ, સી, તો 1 સેકન્ડમાં એ કેટલું અંતર કાપશે? સી જેટલું. સી જેટલું. તો મિત્રો એવું કહી શકાય. તો આના પરથી વાક્ય બોલું છો મિત્રો, મેઇન વાક્ય સાંભળજો. હવે મેઇન વાક્ય, કોઈ વિસ્તારમાં માંથી 1 સેકન્ડમાં એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતું વિકિરણ 1 સેકન્ડમાં એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતું વિકિરણ કેટલી લંબાઈમાં હશે? 1 સેકન્ડમાં પસાર થયું હોય તો વિકિરણ કેટલા અંતર સુધી પહોંચ્યું હોય? બોલો, 1 સેકન્ડમાં પસાર થયેલું વિકિરણ કેટલી લંબાઈમાં હશે? સી. તો એકમ ક્ષેત્રફળ અને 1 સેકન્ડમાં પસાર થતું વિકિરણ એકમ ક્ષેત્રફળ દીઠ 1 સેકન્ડમાં પસાર થતું વિકિરણ કેવા વિસ્તારમાં હશે? તો કે ભાઈ જેની આડછેદ 1 મીટર સ્ક્વેર હોય એટલે એકમ ક્ષેત્રફળ આવી ગયું, અને લંબાઈ સી મીટર એટલે 1 સેકન્ડ. સી મીટર કેમ લાયા? કારણ કે 1 સેકન્ડમાં એ મેક્સિમમ સી મીટર સુધી પહોંચે. એટલે મિત્રો આ એવું કાલ્પનિક લંબઘન વિચારો, કાલ્પનિક, કે જેની લંબાઈ સી છે
જેની લંબાઈ c છે અને આડછેદ 1 મીટર સ્ક્વેર છે. તો આવી કાલ્પનિક એક સમઘન વિચારો તો આવા 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ આડછેદ વાળું એક લંબઘન વિચારો તો 1 સેકન્ડમાં જેટલું કઈ વિકિરણ એન્ટર થશે એ આપણને ખબર છે કે c મીટર સુધી જ પહોંચી શકે. તો આ લંબઘનની લંબાઈ મેં ઓલરેડી c મીટર જ ધારેલી છે. તો હવે આ લંબઘનમાં સમાયેલી ઉર્જા શોધી કાઢું. આ લંબઘનમાં સમાયેલી ઉર્જા શોધી કાઢું તો એ ઉર્જા કઈ જેવી તેવી ઉર્જા નથી. એ ઉર્જા એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયની ઉર્જા છે આવું કહી શકું મિત્રો. કારણ કે ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર લીધું છે અને એક સેકન્ડમાં c મીટર સુધી પહોંચે એટલે 1 સેકન્ડનો જ વિચાર કર્યો છે. તો હવે આ લંબઘનમાં સમાયેલી ઉર્જા શોધી કાઢું તો એ જેવી તેવી ઉર્જા નહીં, એકમ ક્ષેત્રફળની એકમ સમયની ઉર્જા બનશે મિત્રો. હા કે ના? હા સર. ઓકે. તો આ લંબઘનમાં સમાયેલી ઉર્જા શોધી કાઢીએ તો એ કઈ ઉર્જા મળી કહેવાય? એ શું મળી ગયું કહેવાય મિત્રો? વ્યાખ્યા અનુસાર આ લંબઘનમાં સમાયેલી ઉર્જા અર્થાત એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયની ઉર્જા, તો એને શું કહેવાય? વિકિરણની તીવ્રતા. તો પરફેક્ટ. હવે જો મારે વિકિરણની તીવ્રતા શોધવી હોય તો શું કરવું જોઈએ? લંબઘનમાં સમાયેલી ઉર્જા શોધવી જોઈએ. લંબઘનમાં સમાયેલી ઉર્જા શોધવી જોઈએ. પરફેક્ટ. ચલો મિત્રો, હવે ઉર્જા ઘનતાનો મતલબ શું છે? તો બોલે તો ઉર્જા ઘનતા એટલે એકમ કદ. એકમ કદનો મતલબ 1 મીટર ક્યુબ માં સમાયેલી ઉર્જા. તો મિત્રો એવું કહી શકાય કે એકમ કદ એટલે 1 મીટર ક્યુબમાં સમાયેલી ઉર્જા 1 મીટર ક્યુબમાં સમાયેલી ઉર્જા અર્થાત ઉર્જા ઘનતા, જેને આપણે રો કહીશું. તો 1 મીટર ક્યુબમાં સમાયેલી ઉર્જા એટલે ઉર્જા ઘનતા. તો આ લંબઘનનું ઘનફળ કેટલું છે? લંબાઈ c મીટર, ક્ષેત્રફળ 1 મીટર ક્યુબ. તો આનું ઘનફળ કેટલું થશે મિત્રો? આડછેદ લંબઘન ઘનફળ એટલે આડછેદ ગુણ્યા લંબાઈ. તો કેટલું થશે? c મીટર ક્યુબ. તો c મીટર ક્યુબમાં અર્થાત આપણા લંબઘનમાં સમાયેલી ઉર્જા કેટલી થશે મિત્રો? જે આપણા માટે વિકિરણની તીવ્રતા છે. તો વિકિરણની તીવ્રતા કેટલી થશે મિત્રો? 1 માટે રો, તો c માટે કેટલું? સી. રો ઇન્ટુ c. તો આમ સાબિત થાય છે કે I બરાબર એ રોઝી અથવા સીરો, જેને જે ભાવે. રોઝી ભાવે તો રોઝી યાદ રાખો, સીરો ભાવે તો સીરો યાદ રાખો, જેને જે ગમે. રોઝી બરાબર. હા, ઘરે પપ્પાને કહેજે અપાઈ દેશે. હા. તો આ મિત્રો આપણને તીવ્રતાનું સૂત્ર મળી ગયું. I બરાબર એ રોઝી. અને આને લખવું હોય તો આ રીતે પણ લખી શકીએ. એપ્સિલોન નોટ ઇન્ટુ ERMS નો સ્ક્વેર ઇન્ટુ c, અથવા આપણે લખી શકીએ BRMS સ્ક્વેર બાય μ0 ઇન્ટુ c પણ લખી શકાય. તો મિત્રો આ બધા વિકિરણની તીવ્રતાના સૂત્રો થયા. વળી પાછું ટેક્સ્ટબુકની અંદર આ સૂત્રો આપેલા છે, સાબિતી નથી આપેલી, તો મેં સાબિત કર્યું. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ મિત્રો? ઇઝ ઇટ ઓકે? હા સર. સર. તો મિત્રો હવે છે ને થિયરીઓ તો બધી મેં સમજાવી, પણ તમે થિયરી યાદ રાખો કે ના યાદ રાખો એનો વાંધો નથી, પરંતુ જે કન્ક્લુઝન્સ છે ને એ કન્ક્લુઝન્સ તમારે યાદ રાખવાના છે. અને કન્ક્લુઝન્સ આ રીતે છે. તો થિયોરી કદાચ યાદ ના રાખો તો ચાલશે મિત્રો, બટ કન્ક્લુઝન્સ આર ઇમ્પોર્ટન્ટ ફોર યુ. નંબર 1, માધ્યમનો વક્રીભવનાંક.
બોલો શું લખશું મિત્રો? રૂટ મ્યુ આર કે. સેકન્ડ, વિદ્યુત ચુંબકીય તરંગોની ઉર્જા ઘનતા. શું લખશું? અને નંબર 3, વિકિરણની તીવ્રતા, વિદ્યુત ચુંબકીય તરંગોની તીવ્રતા. I બરાબર એ રોઝી અથવા સી રો, પણ રો તો પાછું એપ્સિલોન નોટ ERMS સ્ક્વેર ઇન્ટુ સી અથવા BRMS સ્ક્વેર બાય મ્યુ 0 ઇન્ટુ સી. તો મિત્રો આ ત્રણ વસ્તુ જે છે ને એ તમારે એઝ અ કન્ક્લુઝન યાદ રાખવાનું છે. દાખલાઓ વગેરેમાં આ વસ્તુ કામ આવશે, MCQમાં પણ કામ આવશે. તો મિત્રો જે MCQ કે દાખલાઓમાં અગત્યની કહી શકાય એવી બધી થિયરીઓ ફિનિશ્ડ થઈ ચૂકી છે. હવે છે ને વિદ્યુત ચુંબકીય વર્ણપટની વાત છે, એટલે અલગ અલગ વિદ્યુત ચુંબકીય તરંગો જેમ કે એક્સ રે ને ગામા રે ને પાર રક ને પાર જાંબલી ને એવા બધા, અને પછી બધા જ એક પછી એક બધાની થોડી થોડી વાતચીત કરેલી છે. એટલે હવે માત્ર માહિતી પ્રદાન ટોપિક બાકી છે. અલગ અલગ વિદ્યુત ચુંબકીય તરંગોનો ઉદ્ગમ અને ઉપયોગો આ વસ્તુની વાત કરવાની છે હવે. એટલે લગભગ અડધો કલાકનું કામ છે થિયોરીમાં. એટલે આજે છે ને આપણે દાખલાઓ બધા જ પતાવી દઈશું આ ચેપ્ટરના, અને આવતા લેક્ચરમાં બાકીની થિયોરી બધા અને MCQ આપણે ડિસ્કસ કરી લઈશું. એટલે આ ચેપ્ટર પતી જશે આવતા લેક્ચરમાં. મિત્રો તમારી જે કેન્સલ્ડ પોર્શનનો, આઈ થિંક તમે લોકો ઓફિસે જઈને ચેપ્ટર નંબર 8ના નોટ્સ તમે કલેક્ટ કરી લીધા હશે, અને સાથે સાથે તમને કેન્સલ્ડ પોર્શનનો લિસ્ટ પણ તમને ત્યાં આપવામાં આવશે ઓફિસે જ. તો આ ચેપ્ટરમાં છે ને હવેના બધા ચેપ્ટરની અંદર જે દાખલાઓ છે ને, થિયરી તો પ્રોબેબલી સમજાવીશ બધી, પણ દાખલાઓ છે ને જે કેન્સલ છે ને એ સિલેબસ પત્યા પછી સમજાવીશું. તો જો સ્થાનાંતર પ્રવાહની થિયરી કેન્સલ હતી, પણ છતાં પણ મેં આખી થિયરી તમને એકદમ ડેપ્થમાં સમજાવી. પણ દાખલાઓ પછી સિલેબસ પત્યા પછી કરીશું. એટલે ઉદાહરણ 2 થી 5 છે સિલેબસમાં, ઉદાહરણ 1 નથી. અને સ્વાધ્યાયના દાખલાઓ 3 થી 9 છે, અને પાછી 1, 2 ને 10 થી 15 નથી. તો દાખલાઓ હું અત્યારે બધા જ તમને ચલાવી આપું છું. ઉદાહરણ નંબર 2 થી 5 અને સ્વાધ્યાયના 3 થી 9. તો મિત્રો આ ચેપ્ટરનું જે વેઇટેજ છે ને મિત્રો, આ ચેપ્ટરનું જે વેઇટેજ છે એ 5 માર્ક્સનું વેઇટેજ છે તમારું. 5 માર્ક્સનું વેઇટેજ છે, જેમાંથી 3 MCQ આવવાના છે અને એક પ્રશ્ન 2 માર્ક્સનો આવવાનો છે. પ્રોબેબલી શક્યતાઓ એવી છે કે દાખલો એક આવે 2 માર્ક્સમાં અને 3 MCQ આવે. એટલે થિયોરી કરતાં દાખલાઓની સંભાવના વધારે છે 2 માર્ક્સના પ્રશ્નમાં. આપણે એક પછી એક દાખલાઓ બધા ગણીએ. તો મિત્રો ઉદાહરણ નંબર 1 નથી, ઉદાહરણ નંબર 2. શું તમારી મોબાઈલની સ્ક્રીન પર ઉદાહરણ નંબર 2 તમને દેખાઈ રહ્યું છે? હા સર. ઓકે. તો ક્વેશ્ચન નંબર 2 એવો છે કે 25 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતું વિદ્યુત ચુંબકીય તરંગ એક્સ દિશામાં ગતિ કરે. ચલો, તરંગ પ્રસરણની દિશા કઈ છે મિત્રો? એક્સ દિશામાં છે. અને કોઈક વખતે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આ છે, તો ચુંબકીય ક્ષેત્ર શું હોવું જોઈએ? ચુંબકીય ક્ષેત્ર શું હોવું જોઈએ એવો ક્વેશ્ચન છે. ઓકે. તો મિત્રો આપણને ખબર છે કે કોઈ પણ વખતે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના મૂલ્યનો ગુણોત્તર C જેટલો હોય છે. હા કે ના મિત્રો? હા સર. તો B નું મૂલ્ય કેટલું? તો કે ભાઈ B છે ને E/C થશે. તો એનું મૂલ્ય તો આપણને 6.3 આપેલું છે ને, ભાગ્યા C એટલે 3 × 10⁸. તો સાદુરૂપ આપો ને તો 2.1 × 10⁻8 ટેસ્લા. ચલો, B નું મૂલ્ય મળી ગયું. પણ મારે B ની દિશા પણ શોધવી પડશે, કારણ કે મારે સદિશ B શોધવો છે. સદિશ B શોધવો છે. તો કોઈ પણ સદિશ
એટલે તેનું મૂલ્ય ઇન્ટુ એકમ સદિશ દિશા. હવે આપણને ખબર છે કે તરંગ પ્રસરણની દિશા યાદ છે મિત્રો? તરંગ પ્રસરણની દિશા કઈ હોય? E cross B. Perfect. તરંગ પ્રસરણની દિશા આપણને હર હંમેશ ખબર છે કે E ક્રોસ B હોય. ચલો હવે અહીંયા તરંગ પ્રસરણની દિશા આપણને રકમમાં ઓલરેડી આપેલી છે. કઈ દિશામાં છે? આઈ કેપ. આઈ કેપ. વિદ્યુત ક્ષેત્રની દિશા પણ આપણને આપેલી જો રકમમાં. જે કેપ. તો ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હોવી જોઈએ? અહીંયા શું મૂકીએ તો એ કેપ. આમ ચુંબકીય ક્ષેત્રના દોલનો કઈ દિશામાં થવા જોઈએ? ઝેડ દિશા. જો જે કે આઈ તો અહીંયા કે આવવું જોઈએ ને, ઝેડ દિશામાં હોવા જોઈએ. તો આમ સાબિત થાય છે કે બી બરાબર મારે શું લખવું જોઈએ? મૂલ્ય 2.1 ગુણ્યા 10⁻8 અને એકમ સદિશ શું આવશે? કે કેપ. તો શું મિત્રો આ સમજમાં આવી થયું આખો દાખલો? સર. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? આ કે કેપ ચમનું આવ્યું ખબર પડી મિત્રો? હા હા. સર. ઇઝ ધેટ ક્લિયર? હા સર. ઓકે, હા સર. ઉદાહરણ નંબર 3 પર આવી જઈએ. ઉદાહરણ નંબર 3 પર આવી જઈએ. ઉદાહરણ નંબર 3 પર આવીએ. ચલો મિત્રો કરેક્શન કર્યું. ઓકે, સો લુક એટ ધીસ ન્યુમેરિકલ. શું તમારા મોબાઈલની સ્ક્રીન પર ઉદાહરણ નંબર 3 દેખાઈ રહ્યો છે તમને? હા સર. ચલો એમાં એવું આપ્યું છે કે વિદ્યુત ચુંબકીય તરંગનું સમીકરણ તમને આપેલું છે અને તમારે તરંગ લંબાઈ, આવૃત્તિ અને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તમારે મેળવવાનું છે. ચુંબકીય ક્ષેત્ર તમને આપેલું છે. ઓકે, ચલો સોલ્યુશન. સૌથી પહેલા by બરાબર 2 × 10⁻⁻7 sin 0.5 ગુણ્યા 10⁻³ x પ્લસ 1.5 ગુણ્યા 10⁻11 t ટેસ્લા છે. તો આ સમીકરણને સૌથી પહેલા છે ને આપણે એક કામ કરીએ. by બરાબર b0 sin x નો સહગુણક હંમેશા k હોય, sin kx પ્લસ ઓમેગા ટી સાથે સરખાવીએ. તો સૌથી પહેલા b0 આપણને મળી જાય. કેટલું મળશે મિત્રો? ચલો હવે k ની કિંમત મળી જશે. k ની કિંમત શું મળશે? 0.5 ગુણ્યા 10⁻³ k નો એકમ છે ને રેડિયન પ્રતિ મીટર હોય મિત્રો. તો મિત્રો તમને ખબર છે કે k બરાબર તો શું થાય? 2 pi by lambda. તો 2 પાઈ બાય લેમડા બરાબર 0.5 10⁻³ થશે. તો શું તમે આના ઉપરથી લેમડા શોધી શકશો? હા સર. યસ ઓર નો મિત્રો? ઓમેગાની કિંમત આપણે સરખામણી કરવાથી શું મળશે? 1.5 10⁻11 મળશે મિત્રો. જો ટી નો સહગુણક ઓમેગા, તો અહીંયા ઓમેગા છે, ટી છે. તો ઓમેગાની કિંમત 1.6. શું કહો છો? શું કહો છો? 1.6. ઓકે, હવે ઓમેગા તો શું હોય મિત્રો? 2 પાઈ બાય ટી. 2 પાઈ બાય ટી નથી લખવું, આપણે તો આવૃત્તિ શોધવી છે ને. 2 પાઈ એફ. તો 2 પાઈ એફ બરાબર 1.5 10⁻11 લખાય મિત્રો. તો શું તમને આના ઉપરથી એફ શોધતા આવડશે? એટલે પહેલો ક્વેશ્ચનનો આન્સર મળી ગયો. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ?
હા કે ના તો બોલો. હા સર. હા સર. ચલો હવે બીજો ક્વેશ્ચન. વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ કયું? પહેલા મને રકમની અંદર છે ને, જો અહીંયા kx પ્લસ ઓમેગા ટી, એટલે અહીંયા kx આવ્યો સૂત્રમાં કૌંસમાં, એટલે એનો મતલબ કે પ્રસરણ કઈ દિશામાં છે? ઝેડ X અક્ષ. દિશામાં. X x દિશામાં. દિશામાં. અહીંયા જે આવે ને જે આમ એ દિશામાં પ્રસરણ હોય. અચ્છા, ચુંબકીય ક્ષેત્રના દોલનો કઈ દિશામાં છે? Y દિશામાં. તો by નો મતલબ y દિશામાં છે. તો આના પરથી કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર સદિશ કઈ દિશામાં હોવું જોઈએ? તો કે ભાઈ z દિશામાં. એટલે હવે જો મારે લખવું હોય તો વેક્ટર e ના બદલે ez લખવું પડશે. તો ez બરાબર E0 સાઇન, અને એંગલ તો યથાવત, આખો એંગલ તો યથાવત રાખવાનો, કારણ કે યાદ છે ને e અને b ની કળા સમાન હોય. કળા સમાન હોય એટલે કળા તો યથાવત આવશે. પણ અહીંયા ez શા માટે લખ્યું એ ખબર પડી તમને? હા સર. અચ્છા, હવે E0 મારે શોધવું પડશે અલગથી. તો શોધી શકીએ મિત્રો. આપણને ખબર કે E0 બાય B0 બરાબર C થાય. તો ઇલેક્ટ્રિક ફિલ્ડનો કંપ વિસ્તાર કેટલો? તો C ઇન્ટુ B0, C3 ઇન્ટુ 10⁸, અને B0 ની કિંમત આપણને આપી છે 2 ઇન્ટુ 10⁻⁷. તો આપણને E0 મળી જશે. કેટલો મળશે મિત્રો? 60 વોલ્ટ પ્રતિ મીટર. તો હવે કહી શકાય કે Ez બરાબર 60 સાઇન સમથિંગ સમથિંગ સમથિંગ, અરે બધું એઝ ઇટ ઇઝ લખવાનો અને એકમ વોલ્ટ પ્રતિ મીટર લખવાનો. આ સૂત્ર આપણને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર પણ મળી ગયું. શું મિત્રો આ સમજમાં આવ્યું તમને? ઇઝ ધેટ ક્લિયર? યસ સર. યસ સર. તો ફ્રેન્ડ્સ, ઉદાહરણ નંબર 3 ફિનિશ થયો. ઉદાહરણ નંબર 4 પર આવો મિત્રો. ઉદાહરણ નંબર 4 is a interesting one, is a good one, IMP. ઉદાહરણ નંબર 4 ની અંદર આપણને એવું રકમમાં આપ્યું છે કે તીવ્રતા આપી છે, એને ફ્લક્સ પણ કહેવાય, વિદ્યુત ચુંબકીય ફ્લક્સ પણ કહી શકાય. 18 વોટ પ્રતિ મીટર સ્ક્વેર ની તીવ્રતા આપી છે આપણને, અને ક્ષેત્રફળ પણ આપ્યું છે, સમય પણ આપ્યો છે, અને સરેરાશ બળ શોધવાનું છે. અને રકમમાં એવું આપ્યું છે કે સંપૂર્ણ શોષણ થઈ જાય છે, સપાટી પર સંપૂર્ણ શોષણ થાય છે એવું માનીને ચાલીશું આપણે. તો આપણને ખબર છે કે વિકિરણની તીવ્રતા એટલે એકમ ક્ષેત્રફળ સપાટી પર એકમ સમયમાં આપાત થતી ઉર્જા. તો આના પરથી મિત્રો ઉર્જા બરાબર શું આવશે? તીવ્રતા ગુણ્યા ક્ષેત્રફળ ગુણ્યા સમય આવશે. તો ઉર્જા બરાબર તીવ્રતા 18 વોટ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર ને મીટર સ્ક્વેરમાં ફેરવવું જોઈએ પણ નહીં ફેરવું. પૂછો ક્યું? કારણ કે ક્ષેત્રફળ પણ સેન્ટીમીટર સ્ક્વેરમાં જ છે, એટલે સેન્ટીમીટર સ્ક્વેર કેન્સલ થઈ જશે, અને સમય 30 મિનિટ એટલે 30 ગુણ્યા 60 સેકન્ડ. તો આનું સાદુરૂપ આપશો ને મિત્રો તો આવશે કંઈક ઉર્જા 1 2 ને 3 ને 46 18 ગુણ્યા 18 ગુણ્યા 2 18 ગુણ્યા 18 શું આવે છે મિત્રો ઉર્જા? 18 ગુણ્યા 18 ગુણ્યા 2 કોઈ કહેશે? બોલો. 648. 648 ગુણ્યા 10⁻³ જૂલ. હવે મિત્રો યાદ કરો કે સપાટીને પ્રાપ્ત થતું વેગમાન યાદ છે? થિયરીમાં લાક્ષણિકતામાં આપણે ભણી ચૂક્યા હતા. P બરાબર U/c યાદ છે? હા કે ના તો બોલો. તો વેગમાન તમારું થઈ જશે 216 ગુણ્યા 10⁻⁵ kg મીટર પર સેકન્ડ. હવે સપાટીને લાગતું બળ, તો મિત્રો સપાટીને લાગતું બળ
એફ બરાબર આપણને ખબર છે કે ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. તો મિત્રો ડેલ્ટા પી એટલે શું ખબર તમને? આપાત, વેગમાનનો ફેરફાર. હા, માઇનસ પરાવર્તન પામતું વેગમાન. પણ આપણે સંપૂર્ણ શોષણ થઈ જતું હોય તો પરાવર્તન પામતું વેગમાન કેટલું આવશે? 0 આવશે. અને સમય તો આપણને આપેલો જ છે એટલે આનો જવાબ પી બાય ટી આવશે. એટલે 216 ગુણ્યા 10⁻5 અને છેદમાં પાછું આવશે 30 ગુણ્યા 60. એટલે મિત્રો આનો સાદુરૂપ તમે આપશો ને તો આ થઈ જશે શું આવશે જુઓ ને મિત્રો, એફ બરાબર 216 ભાગ્યા 100 ને 1800 કરો ને શું આવે છે? 216 ભાગ્યા 4 ગુણ્યા 10⁻7. શું આવે છે? 12 into 10⁻7. ઓકે, એટલે 1.2 ગુણ્યા 10⁻6 ન્યૂટન. ચલો આ બળ મળી ગયું. પણ તમે ટેક્સ્ટ બુકની અંદર દેખશો ને તો એક મસ્ત વાક્ય લખ્યું છે. વાક્ય એવું લખ્યું છે કે સપાટી સંપૂર્ણ પરાવર્તક હોય તો જવાબમાં શું ફરક પડશે? એન્ડ દેટ ઇઝ ઇન્ટરેસ્ટિંગ. JEE નીટની અંદર ગુજસેટની અંદર ખૂબ જ મહત્વનું. સપાટી સંપૂર્ણ પરાવર્તક હોય તો શું ફરક પડે? IMP. જો સપાટી સંપૂર્ણ પરાવર્તક હોય તો શું થાય મિત્રો, ખબર છે તમને? તો એવું થશે કે માની લો કે આપાત થતી વખતે વેગમાન p છે, તો એન્ટર થતી વખતે વેગમાન p છે અને પાછા ફરતી વખતેનું વેગમાન -p લખવું પડે કારણ કે દિશા બદલાઈ જાય છે. તો p1 તરીકે p થશે, p1 તરીકે p થશે અને p2 તરીકે -p થશે. તો હવે મિત્રો બળ તરીકે શું આવશે વિચારો. તો આવા સંજોગોમાં સપાટીને લાગતું બળ P by T. ખાલી પી આવે. લાગતું બળ શું આવશે મિત્રો? F બરાબર ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. તો p માઇનસ p અપોન ટી. જવાબ આવશે 2p by t. ધેટ ઇઝ ટુ બી નોટેડ. જવાબ આવશે 2.4 ગુણ્યા 10⁻6 ન્યૂટન. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? શું મિત્રો Sir. આ સમજ પડી તમને? તો આ ધેટ ઇઝ ટુ બી નોટેડ. અને એવું આપ્યું હોત ને કે સપાટી 40% શોષક છે, 40% સપાટીની કાર્યક્ષમતા 60% છે, એવું આપ્યું હોત કે અરીસો છે ને અરીસાની કાર્યક્ષમતા 60% છે, તો એનો મતલબ કે 60% ઉર્જાનું પરાવર્તન કરે. તો પછી આપાત વેગમાન p આવે ને પરાવર્તિત વેગમાન -0.6 p આવે. માઇનસ, તો પછી આન્સર 1.6 p by t આવે. 1.6 p by t આવે. ઇઝ ધેટ ક્લિયર મિત્રો? એવા બધા ક્વેશ્ચન બનતા હોય છે, પૂછાતા હોય છે. ઇઝ ઇટ ક્લિયર? Yes, sir. તો મિત્રો આ ક્વેશ્ચન બહુ સરસ છે. આમાં થોડા ઘણા MCQ બનાવી શકાય છે, પૂછાઈ શકાય છે. સપાટીની કાર્યક્ષમતા 40% આપેલી હોય તો એ 40%નું પરાવર્તન કરે. તો આપાત વેગમાન p લેવું અને પરાવર્તિત વેગમાન -0.4 p લેવાનું. એટલે છેલ્લે 1.4 p by t આવે. છેલ્લે બળ 1.4 p by t આવે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? શું આ સમજમાં આવ્યું મિત્રો? હા હા સર. સર. So that is a very interesting. ચલો ક્વેશ્ચન નંબર 5 પર આવીએ. આ પાંચમો ક્વેશ્ચન કદાચ ટેક્સ્ટમાં તો બરાબર નથી જ આપ્યો. હવે લાડસરની બુકમાં મેં જોયું નથી કઈ રીતે આપ્યો છે. હું ગણું છું, તમને હું સ્ક્રીનશોટ આપી દઈશ. તમને યોગ્ય લાગે તો અલગથી ગણી નાખજો. સો આઈ ડોન્ટ નો કઈ રીતે લાડસર આપેલો છે, પણ હું એકદમ સરળ મેથડે તમને શીખવાડું છું. કદાચ મારી મેથડ અને લાડસરમાં સેમ જ હશે બુકમાં, છતાં પણ એવું લાગે તો લખી નાખજો. બરાબર? ક્વેશ્ચન નંબર 5 ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ ગુડ વન. IMP કહી શકાય. ચોથો અને પાંચમો બંને ક્વેશ્ચન IMP. ચલો 100 વોટ. જો ગમે ત્યારે બલ્બનો પાવર આપ્યો હોય ત્યારે સમજવું કે બલ્બનો વિદ્યુત પાવર છે. તો બલ્બનો વિદ્યુત પાવર 100 વોટ, એટલે 100 વોટ જેટલો વિદ્યુત ઉર્જા ખર્ચ છે. પણ જે વિદ્યુત ઉર્જા ખર્ચે બલ્બ, એમાંથી અમુક પ્રકાશમાં રૂપાંતર થાય અને અમુક
ઉષ્મા સ્વરૂપે વેડફાય, કારણ કે બલ્બ ગરમ પણ થાય છે ને. તો એનાથી 3 મીટર દૂર આવેલા બિંદુએ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર ગણવાના છે. કાર્યક્ષમતા 2.5% છે. તો સૌથી પહેલી વાત કે બલ્બની કાર્યક્ષમતા 2.5% છે. એનો મતલબ શું થયો? મતલબ એ થયો કે બલ્બ વડે ઉદ્ભવતા વિકિરણનો પાવર જે હશે એ ઇલેક્ટ્રિકલ પાવરના કેટલા ટકા હશે? ખાલી ઇલેક્ટ્રિકલ વિદ્યુત પાવરના ખાલી 2.5% જ પ્રકાશમાં રૂપાંતર થશે. બાકીની 97.5% ઉર્જા ઉષ્મા સ્વરૂપે વેડફાશે. એટલે વિદ્યુત પાવરના 2.5% જ વિકિરણના પાવર. આપણા માટે વિકિરણનો પાવર ઇમ્પોર્ટન્ટ છે. આપણી પાસે જે તીવ્રતાના સૂત્ર છે ને એમાં વિકિરણનો પાવર જ મહત્વનો છે. 2.5% એટલે 2.5/100 અને વિદ્યુત પાવર 100 વોટ છે જ. એટલે છેલ્લે વિકિરણનો પાવર 2.5 વોટ આવશે. ચલો, સૌથી પહેલા આપણને વિકિરણનો પાવર મળ્યો. હવે વિકિરણની તીવ્રતા કેટલી? તો વિકિરણની તીવ્રતા આપણને ખબર છે કે I બરાબર પાવર ભાગ્યા ક્ષેત્રફળ. વિકિરણનો પાવર ભાગ્યા ક્ષેત્રફળ. તો વિકિરણનો પાવર તો આપણે શોધેલો જ છે. અને ક્ષેત્રફળ તરીકે શું લઉં? તો બલ્બની આસપાસ 3 મીટરે વાત છે. તો બલ્બની આસપાસ 3 મીટરે રહેલા બધા જ બિંદુઓ વિચારો, તમને એક વર્તુળ નહીં, ત્રિપરિમાણમાં વિચારો, એક ગોળો મળશે. અને ક્ષેત્રફળ તરીકે 4πr² આવશે. શું મિત્રો આ સમજમાં આવ્યું? Yes, sir. તો મિત્રો હવે તીવ્રતા બરાબર પાવર ભાગ્યા 2.5 ભાગ્યા 4 ગુણ્યા 3.14 ગુણ્યા 3 નો વર્ગ. ચલો કરો તો 2.5 ભાગ્યા 4 ભાગ્યા 3.14 ભાગ્યા 3 નો વર્ગ 9. કરો તો શું આવે છે? 2.5 ભાગ્યા 4 ભાગ્યા 3.14 ભાગ્યા 9. કરો તો શું આવે છે? જુઓ, 0.0221. 0.0221 અને આનો એકમ વોટ પ્રતિ મીટર સ્ક્વેર થશે. હવે મિત્રો મારો ટાર્ગેટ કઈ તીવ્રતા શોધવાનો જ નહોતો. મારો ટાર્ગેટ તો શું હતો? વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર શોધવાના હતા. તો હવે મિત્રો તીવ્રતા બરાબર યાદ છે એપ્સિલોન નોટ ઇન્ટુ ERMS સ્ક્વેર ઇન્ટુ સી. યાદ છે મિત્રો? તો ERMS સ્ક્વેરને સૂત્રનો કરતા બનાવીએ તો હું I upon એપ્સિલોન નોટ ઇન્ટુ સી લખી શકું મિત્રો. ચલો, I ની કિંમત કેટલી આવશે? 0.00221 આવશે. એપ્સિલોન નોટની કિંમત 8.85 10⁻12. સીની કિંમત શું આવશે મિત્રો? 3 × 10⁸. ચલો આનું સાદુરૂપ આપો તો ERMS નો સ્ક્વેર બરાબર, ચલો 0.022 છે, સોરી 0.022 છે. 0.021 કરો તો ભાગ્યા 8.85 ભાગ્યા 3 કરો તો શું આવે છે? 0.022 ભાગ્યા 8.85 ભાગ્યા 3. બોલો શું આવે છે? અને જે પણ આન્સર આવે ને ગુણ્યા 10,000 કરો, ગુણ્યા 10,000 કરો, કારણ કે 10 ની 4. 8.32. શું આવે છે? 8.32. 10,000 વડે ગુણી નાખ્યું. હા સર. 3 2 પછી શું આવે છે? 39. અચ્છા, 3 2 4 અને એનું વર્ગમૂળ કાઢો તો 2.88. શું આવે છે? 2.88. વોલ્ટ પ્રતિ મીટર. ચલો, એટલે વિદ્યુત ક્ષેત્રનું RMS કિંમત આપણને મળી ગઈ. હવે વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર શોધવો હોય તો આને √2 વડે ગુણવું પડશે. તો √2 વડે ગુણો તો જોઈ, અને 1.41 વડે ગુણો તો 2.88 ને 1.41 વડે ગુણો. 4.072.
4.072 વોલ્ટ પ્રતિ મીટર. ચલો આપણને વિદ્યુત ક્ષેત્રનો આરએમએસ અને કંપ વિસ્તાર મળી ગયો. હવે આપણને ખબર છે મિત્રો કે ઈઆરએમએસ ભાગ્યા બીઆરએમએસ બરાબર સી થાય. તો આના પરથી કહી શકાય કે જો તમારે બીઆરએમએસ શોધવું હોય તો આ ઈઆરએમએસ જે મળ્યું એને સી વડે ભાગી નાખો. તો 2.88 ને 3 વડે ભાગો તો શું આવે છે? 96. શું આવે છે? 0.96. 10⁻⁸ ટેસ્લા. ચલો, અને B0 બરાબર આપણને ખબર છે કે √2 ઇન્ટુ બીઆરએમએસ. અને 1.41 વડે 0.96 ને 1.41 વડે ગુણો તો શું આવે છે? 1.36. 1.36 10⁻⁻8 ટેસ્લા. એટલે મિત્રો આપણને B0 અને બીઆરએમએસ પણ મળી ગયા. તો આપણે એ જ તો બધું શોધવાનું હતું. તો મિત્રો થોડીક ટેક્સ્ટબુક કરતા અલગ મેથડ છે, પણ જવાબ બધા સેમ આવે છે. જુઓ તો મિત્રો, લાર્સનની મેથડ બુકમાં આ જ મેથડ છે કે અલગ છે? જુઓ તો જરાક, ટેક્સ્ટબુકમાં તો અલગ છે. સર હા બોલો. લાસ્ટમાં તમે ચુંબકીય ક્ષેત્ર શોધ્યું તો એની અંદર E0 પણ B0 = C વાળી સીધી ફોર્મ્યુલા યુઝ ના કરે? હા, કરાય ને. સેમ જ આન્સર આવશે. કરો, સેમ જ આન્સર આવશે. યુ જસ્ટ આવડું લાંબુ લાંબુ કેમ કરે? લાંબુ ક્યાં છે? હરખું જ છે બધું. √2 વડે ગુણો કે B0/C કરો, હરખું જ થાય બધું. એક જ, એ બધામાં એક જ સ્ટેપ તો છે. સમજમાં આવ્યો મિત્રો? જુઓ તો હા સર. આઈ થિંક લાર્સનની બુકમાં સેમ જ મેથડ છે. લાર્સનની બુકમાં સિમિલર મેથડ. લાળ સર કોણ હતા? એટલે વ્રજ પબ્લિકેશનની બુક તમને આપી છે ને, એના ઓથર છે. ઓકે, ચલો મિત્રો, ઉદાહરણના બધા જ દાખલાઓ પતી ગયા. ઉદાહરણ નંબર 1 પણ છે, પણ ઉદાહરણ નંબર 1 કરવાનું નથી હાલના તબક્કે. તો મિત્રો દાખલાઓ, ઉદાહરણના બધા પતી ગયા. સ્વાધ્યાયના 3 થી 9 હવે એક પછી એક કરીએ. સ્વાધ્યાયના 3જા દાખલાથી 9મા દાખલા સુધી એક પછી એક આપણે કરીએ. શું મિત્રો તમારી સામે હવે સ્વાધ્યાયનો થર્ડ ન્યુમેરિકલ્સ દેખાઈ રહ્યો છે મિત્રો તમને સ્ક્રીન પર? હા સર. હા સર. તો એસક્યુ છે ત્રીજા ક્વેશ્ચનમાં કે 10⁻10 મીટર તરંગ લંબાઈ ધરાવતા એક્સરે, 6800 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા રાતા પ્રકાશ અને 500 મીટર તરંગ લંબાઈ વાળા રેડિયો તરંગ, બધામાં કોમન શું, સમાન શું છે? તો મિત્રો જવાબ છે કે બધા જ વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ શૂન્યાવકાશમાં 3 × 10⁸ મીટર પર સેકન્ડ જ હોય. એટલે ચાહે અલગ અલગ તરંગ લંબાઈ હોય, અલગ અલગ આવૃત્તિ હોય, પણ સમાન શું બધામાં? તો બધાની શૂન્યાવકાશમાં ઝડપ સમાન હશે. કેટલી હશે? 3 × 10⁸ મીટર પર સેકન્ડ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ઇઝ ઇટ ઓકે? સર. હા બોલો. સર, માધ્યમમાં તો બધાની ઝડપ અલગ અલગ હોય ને? માધ્યમની અંદર વિદ્યુત ચુંબકીય તરંગો અલગ અલગ માધ્યમમાં અલગ અલગ ઝડપ ધરાવે, અલગ અલગ માધ્યમમાં. પણ જે તે માધ્યમમાં તો બધા વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ સમાન જ હોવાની ને. ઇઝ હા ધેટ સર. ક્લિયર? યસ સર. ચલો, ક્વેશ્ચન નંબર 4. સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ ઝેડ દિશામાં ગતિ કરે. ચલો, દિશા ઝેડ દિશા છે. તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશો માટે તમે શું કહી શકો? તો પ્રસરણની દિશા ઝેડ હોય ને, તો વિદ્યુત ક્ષેત્ર જો એક્સ લઈએ તો ચુંબકીય ક્ષેત્ર વાય લેવું પડે, અને વિદ્યુત ક્ષેત્ર જો વાય લઈએ તો ચુંબકીય ક્ષેત્ર એક્સ લેવું પડે, એક્સ દિશામાં લેવું પડે. શું આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. અને ક્વેશ્ચન એવો પણ છે કે આવૃત્તિ 30 મેગાહર્ટ્ઝ છે, તો તરંગ લંબાઈ કેટલી?
તો આપણને ખબર છે કે સી બરાબર એફ લેમડા, વી બરાબર એફ લેમડા, પણ અહીંયા વિદ્યુત ચુંબકીય તરંગોમાં વી બરાબર સી થશે. તો સી બરાબર એફ લેમડા, તો લેમડા બરાબર સી બાય એફ લખી શકાય મિત્રો. તો તરંગ લંબાઈ મળી જશે તમને. કરાવું કે હા ચાલશે? સર. કરાવું કે ચાલશે? ચાલશે. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 5. આવૃત્તિનો ગાળો આપ્યો છે અને તરંગ લંબાઈનો ગાળો પૂછ્યો છે. F1 F2 આપ્યા છે, λ1 થી λ2 પૂછ્યું છે. તો λ1 તો c બાય F1 અને λ2 તમે કરવું હોય તો c બાય F2 કરવું પડે. તો પછી તમને તરંગ લંબાઈનો ગાળો મળી જશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? કરાવું કે ચાલશે? શું આ કરાવવાની જરૂરિયાત છે મિત્રો? ના સર. ઓકે, છઠ્ઠો ક્વેશ્ચન. વિદ્યુત ભાર તેના સમતોલન સ્થાનથી 10 હર્ટ્ઝની આવૃત્તિ દોલન કરે છે. તો દોલક દ્વારા ઉદ્ભવતા વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ કેટલી થાય? તો મિત્રો યાદ કરો, આપણે ભણી ચૂક્યા છીએ કે દોલન કરતો વિદ્યુત ભાર વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરે. નંબર 1. નંબર 2, એવું પણ ભણ્યા હતા કે કઈ આવૃત્તિના વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય? તો વિદ્યુત ભાર જે આવૃત્તિથી દોલનો કરતો હોય ને એ જ આવૃત્તિના વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય. વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ કેટલી? તો દોલન કરતા વિદ્યુત ભારની આવૃત્તિ જેટલી જ. અને નંબર 3, વિદ્યુત ચુંબકીય તરંગો ઉર્જા ક્યાંથી મેળવશે? તો દોલન કરતા વિદ્યુત ભારની ઉર્જાના ભોગે જ એ ઉર્જા મળતી હોય છે. તો આ 3 વાત આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ 7મા ચેપ્ટરમાં અને 8મા ચેપ્ટરમાં બંનેમાં. ઇઝ ધેટ ક્લિયર? તો ઉદ્ભવતા વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ કેટલી હશે મિત્રો? બોલો. 10 હર્ટ્ઝ. 10 ગીગા હર્ટ્ઝ હોય તો 10 ગીગા હર્ટ્ઝ જ આવે. ઇઝ ધેટ ક્લિયર? જે પણ હોય આવે, જે અહીંયા હોય એ જ આવે આન્સર. ઇઝ ધેટ ક્લિયર? જે હોય એ જ આન્સર આવશે. 10⁹ હર્ટ્ઝ હોય તો જવાબ પણ 10⁹ હર્ટ્ઝ આવશે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. ચલો ક્વેશ્ચન નંબર 7. આપણને ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર આપ્યો છે અને વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર પૂછ્યો છે. કરવાની જરૂર લાગે છે મિત્રો? E0 બાય B0 બરાબર C. શું આ કરાવવાની જરૂર લાગે છે મિત્રો? ના હા સર. બિલકુલ નહીં. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 8 પર આવી જાઓ. ક્વેશ્ચન નંબર 8. ક્વેશ્ચન નંબર 8 ની અંદર એવું છે કે એક વિદ્યુત ચુંબકીય તરંગનો કંપ વિસ્તાર આપેલો છે, એની આવૃત્તિ પણ આપેલી છે. તો 3-4 વસ્તુ શોધવાની છે. B0, E0 અને E અને B ના સૂત્રો શોધવાના છે. મિત્રો રકમમાં આમાં નથી આપ્યું ટેક્સ્ટ બુકમાં, પણ કદાચ પેલી ન્યુમેરિકલ્સની બુકમાં કરેક્શન કરીને આપ્યું હશે કે વિદ્યુત ચુંબકીય તરંગો નહીં, પ્રસરણ દિશા આપવી પડશે તો જ E અને B ના સૂત્ર મળશે. વિદ્યુત ચુંબકીય તરંગો કઈ દિશામાં પ્રસરે કઈ આપ્યું છે? +x દિશામાં. પ્રસરણ x દિશામાં લો એવું આપવું પડે મિત્રો, તો જ તમને E અને B ના સૂત્ર મળી શકે. x દિશામાં લો આપ્યું છે. ચલો હવે મિત્રો સોલ્વ કરીએ. સૌથી પહેલા તમને મિત્રો E0 આપ્યું છે. તો આપણને ખબર છે કે E0 બાય B0 બરાબર C થાય. તો શું મિત્રો તમને B0 = E0 બાય C કરતા આવડશે? 120 ભાગ્યા 3 × 10⁸. એટલે 40 × 10⁻⁸ ટેસ્લા. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ચલો આવૃત્તિ આપણને આપી છે. તો આવૃત્તિ 50 મેગાહર્ટ્ઝ છે. તો મિત્રો આપણને ખબર છે કે C બરાબર F લેમડા. તો શું મિત્રો તમને આના ઉપર તરંગ લંબાઈ મળી શકે? લેમડા બરાબર C બાય F કરીને. અને આપણને એ પણ ખબર છે કે ઓમેગા બરાબર 2πf. તો મિત્રો શું તમને ઓમેગા પણ મળી જશે? એટલે લેમડા મળી જાય, ઓમેગા મળી જાય, B0 તો મળી જ ગયું છે.
અને આપણને મિત્રો એ પણ ખ્યાલ છે કે ઓમેગા બાય કે બરાબર સી છે. તો શું મિત્રો કે બરાબર તમે ઓમેગા બાય સી કરી શકો, એટલે તરંગ સદિશ કે ની કિંમત પણ મળી જશે. શું આ સમજમાં આવ્યું મિત્રો? યસ ઓર નો? Yes, sir. હવે વિદ્યુત ચુંબકીય તરંગોનું પ્રસરણ એક્સ દિશામાં છે, તો વિદ્યુત ક્ષેત્રના દોલન આપણે વાય દિશામાં લઈએ, તો ચુંબકીય ક્ષેત્રના દોલનો ઝેડ દિશામાં લેવા પડે મિત્રો. તો સમીકરણ લખી શકાય EY બરાબર E0 સાઇન, અને ધન એક્સ દિશામાં પ્રસરે છે ને, તો સાઇન KX માઇનસ ઓમેગા ટી. ધન એક્સ દિશામાં પ્રસરતા તરંગો માટે અહીંયા KX માઇનસ ઓમેગા ટી આવે. યાદ છે ને મિત્રો પ્રગામી હાર્મોનિક તરંગ? તો KX માઇનસ, આનો એકમ વોલ્ટ પ્રતિ મીટર લખવાનો. E0 ની કિંમત આપણને ખબર છે મિત્રો 120 છે. સાઇન K ની કિંમત જે મળે એ મૂકી દેવાનું, અને ઓમેગાની કિંમત જે મળી હતી એ મૂકી દેવાની. એટલે એ તમે જાતે કે અને ઓમેગાની કિંમત મૂકી અને તમે આને જાતે લખી શકશો સૂત્રને. તો E0 કે અને ઓમેગાની કિંમત મૂકી દો એટલે તમારું સમીકરણ તૈયાર થઈ જશે. સિમિલરલી B બરાબર B0 સાઇન, અહીંયા તો કાઉન્સ તો એનો જ આવશે, ખૂણો તો એનો જ આવે કારણ કે કળા સમાન હોય, પણ એકમ ટેસ્લા. હવે B0 ની કિંમત, કે ની કિંમત ને ઓમેગાની કિંમત મૂકી દો એટલે તમને B નું સમીકરણ પણ મળી જાય. શું મિત્રો આ સમજમાં આવ્યું? સદિશ સ્વરૂપે લખવું હોય તો અહીંયા જે કેપ લખો અને અહીંયા આગળ કે કેપ લખો છો સદિશ સ્વરૂપે લખવું હોય તો. ઇઝ ધેટ ક્લિયર? શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. અને આ ચેપ્ટરનો સૌથી લાસ્ટ ન્યુમેરિકલ. સર હા બોલો. પણ અહીંયા કઈ રીતે ખબર પડે કે ઈ એ વાય જ દિશામાં છે ને બી એ ચાલે, ઝેડ તમે દિશામાં? ના મારી વાત સાંભળો. તમે અહીંયા આગળ ઝેડ પણ કરી શકો અને અહીંયા વાય પણ કરી શકો, બંને ચાલે. બંને શક્યતાઓ સત્ય છે. બંને શક્યતાઓ શક્ય છે. ઓકે. હા. અને તમારે છેલ્લે છે ને આ એકવાર ક્રોસ ચેક કરી લેવું કે ઈ ક્રોસ બી બરાબર પ્રસરણ થાય છે કે નહીં. તો તમે ધારો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ તમે જે કેપ લો અને ચુંબકીય ક્ષેત્ર કે કેપ લીધો, તો જે ક્રોસ કે શું થાય? આઈ થઈ ગયું. સમજ પડી? ધનેશ દિશા આવી ગઈ. ઇઝ ધેટ ક્લિયર? હા. અને તમે જો અહીંયા ઉલટું કરશો, અહીંયા કે લેશો ને અહીંયા જે લેશો, તો માઇનસ આઈ થશે. એટલે તમારે શું કરવું પડે કે અહીંયા માઇનસ કે લેવું પડે તો પ્લસ આઈ થઈ જાય. ઇઝ ધેટ ક્લિયર? એટલે તમારે ઇઝેડ લખતી વખતે અહીંયા આગળ માઇનસ કરવું પડશે તો સેટ થઈ જાય. સમજ્યા? હા. એટલે ઈ તરીકે ઝેડ લેવું હોય તો લઈ શકો, વાંધો નથી, પણ તો પછી અહીંયા માઇનસ લો તો જ સેટ થશે. ઓકે. હા સર. ચલો, લાસ્ટ ન્યુમેરિકલ ઓફ ધ હોલ ચેપ્ટર. પુસ્તકમાં વિવિધ વિદ્યુત ચુંબકીય તરંગોની ટર્મિનોલોજી આપેલી છે. E બરાબર HF આપણને ખબર છે. તો બધાની ઉર્જા, અલગ અલગ વિદ્યુત ચુંબકીય તરંગોની ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં મેળવવાની છે. ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટ એકમની અંદર મેળવવાની છે. તમારે બધાની ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં મેળવવાની છે. તો આ એકમ આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં કરવાનું છે. તો મિત્રો ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં આ તમારે લાવવાનું છે. તો એને છે ને બધાની આવૃત્તિ તમને આપેલી છે ટેબલની અંદર, ટેબલમાં આપેલી છે. એક વિદ્યુત ચુંબકીય વર્ણપટનું ટેબલ જે આપ્યું છે ને એમાં બધાની આવૃત્તિ આપી છે. તો E બરાબર HF કરો અને જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા માટે છે ને 1.6 × 10⁻⁹ વડે ભાગવાનું. જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા માટે 1.6 × 10⁻⁹ વડે ભાગવાનું. તો શું તમે આ અલગ અલગ વિદ્યુત ચુંબકીય તરંગો માટે આ કામ કરશો? તમે ખાલી E બરાબર HF કરી અને C વડે ભાગવાનું, 1.6 × 10⁻⁹ વડે ભાગવાનું છે બધામાં. 5 અલગ અલગ એક્સ રે ને ગામા રેઝ ને અલ્ટ્રાવાયોલેટ ને બધાની જે આવૃત્તિઓ છે ને ટેબલમાં આપેલી છે. તમને એક્ઝામમાં ટેબલ નહીં આપે, એક્ઝામ બધી આવૃત્તિ આપી જ દેશે, 4-5 આવૃત્તિ આપી જ દેશે અને કહેશે કે ભાઈ હવે આની ઉર્જા છે ને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ગણો. E બરાબર HF જૂલમાં આન્સર આવે.
એને 1.6 10 - -19 વડે ભાગી નાખો એટલે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફરી જશે. શું કરશો મિત્રો જાતે આ કામ? આ કામ જાતે કરશો મિત્રો? હા સર. હા સર. તો મિત્રો આજનો સેશન અહીંયા આગળ હું ફિનિશ્ડ કરી રહ્યો છું મિત્રો.